આંકડાઓ અંતે બોલે છે જનકભાઈ. ભારતીય જનતા પાર્ટી આ વખતે દિલ્હીમાં 2.5 દશકથી પણ વધુ સમય સુધી સત્તામાં નહોતી, હવે આવવાની છે સત્તામાં. પણ કોંગ્રેસ તો ઈચ્છશે કે આમ આદમી પાર્ટી નબળી પડે. કોંગ્રેસે ભૂલ પહેલી ચૂંટણીમાં કરી, આમ આદમી પાર્ટીને સમર્થન આપીને જે 2-3 મહિના સરકાર ચલાવી અને એનું જે નુકસાન છે આજે એ ભોગવી રહી છે. કોંગ્રેસે સ્વીકારે પણ છે. બીજું, કોંગ્રેસને જ્યાં નુકસાન થયું ત્યાં આમ આદમી પાર્ટીને કારણે થયું છે. ગુજરાત હોય કે હરિયાણા હોય કે મહારાષ્ટ્ર હોય, એ આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને નુકસાન થયું છે. એટલે કોંગ્રેસે આ વખતે આમ આદમી પાર્ટીને નુકસાન કરવા માટે દિલ્હીમાં પોતાના ઉમેદવારો અને જે કંઈ પ્રચાર કર્યો એનો પ્રચાર માત્ર ને માત્ર અરવિંદ કેજરીવાલ કેન્દ્રિત હતો, ભાજપ માટે નહોતો. એને કારણે ભાજપને ફાયદો પણ થયો છે. અને કોંગ્રેસની નીતિ પણ એવી છે કે બીજાનું નુકસાન એ આપણો ફાયદો માણવાનું, પોતાના ફાયદા માટેનું કોઈ આયોજન નહીં કરવાનું. ભાજપ પોતાના ફાયદા માટે આયોજન કરે છે અને બીજાને નુકસાન કરે છે. આ બે પાર્ટીમાં અલગ પરંપરા છે. એને કારણે ભાજપ આયોજનબદ્ધ રીતે લડે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે. કોંગ્રેસ બીજાનો નુકસાન લે એમાં પોતાનો ફાયદો ગણી લે છે. એટલે આ જે દિલ્હીની ચૂંટણી છે એ કોંગ્રેસ માટે જે સ્થિતિ જેવી છે એને કોઈ એમાં ફાયદો નથી. વોટ શેર વધવાથી એને કોઈ એક પણ સીટ મળતી નથી. અને હવે જે પછીની ચૂંટણીઓ આવવાની છે બિહાર કે વગેરે, એમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સામે લડશે અને એ ભાજપને ફાયદો કરતા રહેશે. 4 રાઉન્ડ થયા છે. અરવિંદ કેજરીવાલની લીડ ઘટી રહી છે. 4 રાઉન્ડ બાદ નવી દિલ્હી બેઠક પર અરવિંદ કેજરીવાલ 223 મતથી આગળ છે. હમણાં 350 મતની લીડ હતી. લીડ અરવિંદ કેજરીવાલની ઘટી છે. એટલે મનીષ સિસોદિયા પણ અત્યારે પાછળ છે, હાલના મુખ્યમંત્રી આતિશી પણ પાછળ છે. એટલે આ આમ આદમી પાર્ટીના ભલે વોટ શેર વધ્યા છે પણ જે દિગ્ગજો છે એ અત્યારે પાછળ છે. તો શું પ્રજાએ હવે આ દિગ્ગજો ઉપરથી ભરોસો ઉઠાવ્યો છે એવું માનીએ? ના, એટલે આમાં મારા માનવા પ્રમાણે એવું છે કે આ આમ આદમી પાર્ટીની જે હાર જે નિશ્ચિત દેખાઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીની જીત જે દેખાઈ રહી છે એમાં 2 કારણો મુખ્યત્વે છે. એકચ્યુઅલી તો કોઈ એક કારણ તો હોઈ ના શકે, 2 પણ ના હોઈ શકે, 50 હોઈ શકે. પણ જે મોટા જે કારણ હું જે સમજું છું એ છે કે ત્યાંની પ્રજાએ છે ને છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી વર્સિસ આપની જે રાજકીય વર્ચસ્વ, રાજકારણ અને જીદના કારણે લોકહિતના અને લોકકલ્યાણના કે લોકવિકાસના કામોની અંદર જે એમ કહેવાય ને કે મંદ ગતિ જોઈ, હવે એમાં આપણે નહીં પડીએ કે ભારતીય જનતા પાર્ટીનો રોલ પણ હતો આપની ઘણી બધી યોજનાઓને અમલમાં નહીં મૂકવા માટે, કારણ કે સુપ્રીમ કોર્ટને પણ ટકોર કરવી પડી હતી. એટલે સ્વાભાવિક રીતે તમારી એન્ટી ઇન્કમ્બન્સી જે નેચરલ વેમાં હોય ને એમાં વધારે સ્પીડ આવે. અને આ જ એક રાજકીય રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનો એક સ્ટ્રેટેજી હતી કે ભાઈ અરવિંદ કેજરીવાલને જેટલી ઝડપથી ઉપર આવ્યા છે ને એટલી જ ઝડપથી એમને નીચે લાવવા જરૂરી છે. કારણ કે એ છેલ્લે તો એક રાજકીય ઉલ્કા છે. તમે સમજો 2013ની અંદર એમનો જે રાજકીય જન્મ થયો તો એમને 29% જે વોટ મળ્યા હતા ને એ આકાશમાંથી નહોતા આવ્યા. 3% ભારતીય જનતા પાર્ટીના હતા અને 17% એ કોંગ્રેસના હતા.